कार्यक्रमना प्रायोजक छे पारुल यूनिवर्सिटी, यहाँ पॉसिबल है અને સહ પ્રાયોજક છે એસ મોતીરામ, સુરત। સ્વાદ સંબંધ બનાવે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે જે ટીવી 13ની ન્યૂઝ ટીમ જે છે સાબરમતી વોર્ડમાં પહોંચી છે। સાબરમતી વોર્ડમાં કયા પ્રકારની સમસ્યાઓ છે, છેલ્લા 5 વર્ષ દરમિયાન શું ચૂંટાયેલા જે કોર્પોરેટરો હતા તેવા વિસ્તારમાં આવ્યા છે કે નહીં, આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરીશું અને સાબરમતી વોર્ડમાં હજુ શું વિકાસ થવું જોઈએ તે જે છે લોકોની પાસેથી જાણીશું। સૌથી પહેલાં તો હું આપને પૂછવા માંગીશ કે સાબરમતી વોર્ડની જ્યારે વાત કરવામાં આવે તો જે સમસ્યાઓ જે છે, પ્રાથમિક સુવિધા શું આપને મળી છે ખરી? હા, જે મહદઅંશે કહી શકાય કે એ લોકોએ જે આગળના 5 વર્ષ હતા એમાં બિલકુલ અમને સુવિધા નથી મળી, પણ જે લાસ્ટ ટર્મ છે એમાં એ લોકોએ પ્રયત્ન કર્યા છે, પણ ઘણા બધા કામ હજી બી પેન્ડિંગ છે। જે નર્મદાનું કામ છે જ્યાં કહી શકાય કે અમારી લાઈન નખાઈ ગઈ છે પણ અમારું ટેપિંગ હજી મળ્યું નથી, એટલે એમ કહી શકાય કે અમે હજી યુઝ કરતા નથી ત્યાં। પણ એ જે કોર્પોરેટરે લાઈનો નખાઈ છે, વરસાદી પાણીની લાઈન નખાઈ છે, રોડ બનાવ્યા છે, પણ અમે હજી બી ઈચ્છીએ છીએ કે અમારા જે 5 વર્ષની અંદર પૂરેપૂરા જે અમારા જે ટીપી જે લાગે છે, ટાઉન પ્લાનિંગ જે એએમસી કરતી હોય છે એને જેટલા બી જે મળવા જોઈએ એ અમને મળી શકે આવતા 5 વર્ષમાં। તો બિલકુલથી નવા ઉમેદવાર જે હવે આવે તો એવા નવા ઉમેદવાર પાસેથી શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં યોજાઈ રહી છે ત્યારે અમારી અપેક્ષાઓ એવી છે કે અમારા અધૂરા કામો, ખાસ કરીને પ્રાઇમરી કામો જેવા કે પાણી, નર્મદાનું પાણી અમે ઓલરેડી પૈસા અમે ચૂકવી દીધેલા છે, છતાં પણ ક્યારે થશે અથવા ક્યારે પાણી મળશે હજુ અમને જાણવા મળ્યું નથી। બિલકુલથી બીજા પણ લોકો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। સાબરમતી વોર્ડની વાત કરવામાં આવે, છેલ્લા 5 વર્ષ દરમિયાન સાબરમતી વોર્ડમાં વિકાસ થયો છે ખરા? જો વિકાસનો આપણે જોવા જઈએ તો અહીંયા જવાબદાર વ્યક્તિઓને આપણે ચૂંટાઈ પહેલાં મૂકેલા જ હતા, એમના પર વિશ્વાસે આપણે કામ સોંપેલું હતું, ઘણા બધા કામો એમણે કરવાના પ્રયત્નો કર્યા છે, ઘણી બધી વાર અમે એમની જો મિટિંગ પણ કરી છે, જેટલી વાર મિટિંગ કરીએ જેટલી વાર મેં રજૂઆત કરી છે એ લોકો આવે છે, એ એમના પ્રોબ્લેમ અમને કહેતા હોય છે, ભાઈ અધિકારીઓ કામ નથી કરતા, યા તો પાણી લાઈન નાખવાનું ચાલુ કરીએ તો બોલે કે ગટરની લાઈન બાકી છે, ગટરની લાઈનવાળા કરવા આવે કામ એટલે કે જીબી વાળાનું કામ બાકી છે, એટલે જે એક દેખાઈ રહ્યું મનદંશે કામ એવું દેખાઈ રહ્યું છે કે જે આપણી અમદાવાદ મ્યુનિસિપાલિટી એવું કહી રહી છે કે ભાઈ અમે બહુ પ્લાનિંગ સાથે બધું કામ કરીએ, બધા એક થઈને કામ કરીએ, જે દેખાઈ નથી રહ્યું। ઘણા બધા એરિયામાં અમારા વિસ્તારમાં કહી શકું કે એક જ જગ્યા ઉપર એકવાર જીબી વાળા કામ કરવા આવે છે, ખાડો ખોદીને પૂરી જાય, બીજા દિવસે પછી એએમસી વાળા આવશે, એએમસી વાળા કઈ જશે, ત્રીજા દિવસ પછી ગટર લાઈન વાળા આવશે, મતલબ એક જ જગ્યા ઉપર 4 થી 5 વખત ખાડા ખોદીને એની જ પરિસ્થિતિ મૂકીને જતું રહેવાનું। રોડ બનીને જાય એના અઠવાડિયા પછી ગટર લાઈનવાળા કામ કરવા આવી જાય, રોડ બની પૂરું થાય એટલે પછી નર્મદાવાળા ખોદવાનું બાકી રહી ગયું। કહેવાનો મતલબ છે કે આજે તમે પ્લાનિંગ વગરનું જે ખોદકામ કરીને અને જે પૈસાનો ધુમાડો ઉડાવી રહ્યા છો, કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવે છે। અત્યારે નવો જે રૂલ્સ આરટીઓમાં આવ્યો જે મુજબ કે દરેક સર્કલ ઉપર નો પાર્કિંગના બોર્ડ વાગી જવા જોઈએ, કોન્ટ્રાક્ટરને કામ આપી દેવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટરે બોર્ડ મારી દીધા, પણ તમે એકવાર જવાબદાર વ્યક્તિ જે એએમસીના અધિકારી જે પણ કોર્પોરેટર છે એમને એટલી રજૂઆત છે, તમે એકવાર આવીને સર્કલ ઉપર વિઝિટ કરો, તમને લાગે છે બોર્ડ યોગ્ય જગ્યાએ મારવામાં આવ્યું છે? પહેલાં તો રોડ બન્યો નથી, તમે નો પાર્કિંગનું બોર્ડ મારી દીધું, ફાઉન્ડેશન બનાવીને પાકો રોડ બનાવી દીધું, ત્યાં એને ફિક્સ કરી કાઢ્યું, હાલ રોડનું કામ ચાલુ થયું, 15 દિવસ પહેલાં એ બોર્ડ મારી ગયા, ત્યારે બોર્ડ બધા ઉખાડી દેવામાં આવ્યા। તો આજે પૈસાનું જે વેવડીકરણ થઈ રહ્યું છે કોના પૈસે થઈ રહ્યું છે? એટલે પ્લાનિંગમાં ગેપ દેખાઈ રહી છે, જે અધિકારીઓને કામ સોંપવામાં આવેલું છે એ નથી દેખાય। અમે એમ નથી કહેતા કોઈ કામ નહીં હોઈ શકે, પ્રયત્નો કરેલા હશે, પણ એ કામ રિઝલ્ટ અમને દેખાયું નથી। બીજા પણ છે, એમની સાથે વાત કરીશું। શું લાગી રહ્યું છે હવે સાબરમતી વોર્ડને આપ કઈ રીતે વિકાસ તરફ જોઈ રહ્યા છો કે શું હવે હોવું જોઈએ વિકાસ? આની પહેલાં તો જે આ જે ચૂંટણીને આવે છે તો એ લોકોને 5 વર્ષ આપેલા છે, 5 વર્ષ માટે વિઝિટ તો કરવી જ જોઈએ દરેક સોસાયટી ફરી આ તો જ્યારે ચૂંટણી પૂરી થાય પછી કોઈ લોકો આવતા નથી, પણ જ્યારે અમે રજૂઆત કરીએ ત્યારે જ આવે છે, એવું ના થવું જોઈએ, એ લોકોને આવવું જોઈએ। હવે સવાર રોડ બનાવે, રોડ ઉપર તમે ખાડા પડી ગયા હોય તો જ્યારે રજૂઆત કરીએ ત્યારે જ એમને દેખાય છે, એના સિવાય દેખાતું નથી, તો એ ના થવું જોઈએ। એના માટે કે 5 વર્ષ આપેલા તો 5 વર્ષ તમે સેવા માટે આપેલા છે પબ્લિક, તો તમે સેવા ના કરી શકતા હો તો ચૂંટણી ઊભું રહેવું ના જોઈએ। બીજા પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું કે શું હજી જે સાબરમતી વોર્ડમાં આપ વિકાસ જોઈ રહ્યા છો કે શું વિકાસ હોવું જોઈએ સાબરમતી વોર્ડમાં? જે વિકાસ થવો જોઈએ એ થતો નથી વિકાસ, અને ખાલી ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે। અહીંયા 2024માં રામ સર્કલ બનાવવાનું હતું, રામ મંદિરનું પેલું શિલાન્યાસ થયો ત્યારે, તો એ બનાવ્યું તો ચક્કરનું લોલીપોપ આપ્યું છે, હજુ એ રામ સર્કલ થયું નથી।
એટલે આવા વાયદા ખોટાઓ આપે અને મોટી વાતો કરે એ બધું ખોટું છે. અને પ્રોપર જે કામ થવું જોઈએ, લોકોને દેખાવું જોઈએ, એ થવું જોઈએ. એક આ ટીપી સ્કીમમાં આવ્યું તો પાયાની સુવિધાઓ મળી રહી છે. પાયાની સુવિધા કઈ કે સુવિધાઓનો પાણીનો અભાવ છે. પાઇપલાઇન 2 વર્ષથી ખોદીને રાખ્યું છે, કનેક્શન હજુ જોઈન્ટ કર્યા નથી. પરાણે કંઈ બેરે પેલા પૂર્યા ખાડાઓ, એટલે કનેક્શન હમણાં રોડ બનાવી દીધો તો કનેક્શન જોઈન્ટ કરી દીધા. જ્યારે પાણી આપો ત્યારે તો ફરીથી રોડ ખોદવો પડશે. તો આ કેવો ન્યાય? પાયાની સુવિધા આપણને નથી મળી રહી છે કે બીજા પણ છે, એમની સાથે વાત કરીશું. સુવિધા તો છે, પણ જ્યાં ખાડા ખોદે છે એ પહેલાં જ્યારે કામ પૂરું થાય એટલે તરત કરવું જોઈએ. કારણ કે સિનિયર સિટીઝન ક્યારે બી માદું થાય તો એને જવા માટેની બહુ તકલીફ છે. બીજું કે 4 રસ્તા ઉપર તો ચોક્કસ કરવી જોઈએ. કારણ કે મેં મારી સામે 2 છોકરાઓને મરતા જોયેલા છે અને 1 કલાક સુધી તડપ્યા છે. ત્યાં કોઈ માણસ આવ્યું નહોતું, કોઈ સુવિધા નથી. આજે અમારા છોકરાઓ કે અમારી દીકરીઓ જાય તો અમારા જીવ તો ઘરેથી એટલા તડપતા કે ત્યાં કશું થશે તો નહીં. એટલે પહેલી સુવિધા તો 4 રસ્તા માટેની કરો કે જેથી ત્યાં આગળ અહીંના કોઈ પણ માણસ જાય તો એમને જાનમાં કે કોઈ નુકસાન ના થાય. સુવિધાઓ તો તમે તમારી રીતે કરવાના જ છો, પણ જે જોઈએ એ સુવિધા કરો. અને સિનિયર સિટીઝન માટે ગાર્ડન બનાવો. કારણ કે આપણી જોડે મ્યુનિસિપાલિટીના પ્લોટના બહુ બોર્ડ મારી દીધા છે. તો આવી કંઈક કરો ને કે જેથી કરીને બાળકો અને સિનિયર સિટીઝનો ત્યાં ઘડી જઈને બેસે, એકબીજાને મળે. ફ્લેટમાં તો શું હોય, થોડીક વાર આવે પછી જતા રહે, છોકરાઓ રમવાનું આ તે હોય. એટલે એ સુવિધા ખાસ કરો 4 રસ્તાની. કારણ કે મેં તો 2-3 વખત જોયેલું છે. એટલે એ સુવિધા 4 રસ્તાની તો પહેલાં કરવાની જરૂર છે. બિલકુલથી તો આ સાબરમતી વોર્ડના જે લોકો હતા તેઓની સાથે આપણે વાત કરી છે અને તેઓ લોકોનું કહેવું છે કે કોઈ પણ પક્ષનો ઉમેદવાર આવે પરંતુ જે લોકોને જે પાયાની સુવિધાઓ છે તે પણ મળે. તેની સાથે સાથે જે સાબરમતી વોર્ડમાં વિકાસ થવું જોઈએ એ ઝડપી વિકાસ થાય તેવી પણ લોકોએ માંગ કરી છે. કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પારુલ યુનિવર્સિટી, યહાં પોસિબલ હૈ, અને સહપ્રાયોજક હતા એસ મોતીરામ સુરત, સ્વાદ સંબંધ બનાવે.